મોરબીના સનાળા રોડ ઉપર આવેલ એમ્પાયર મિડવે નામના કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ભરાઈ રહેતું હતું અને તેને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ગટરની અંદર કાઢવામાં આવતા 24 કલાક રસ્તા ઉપર ગટર ઉભરાતી હતી, જેથી કરીને આજે કમિશનર અને ડેપ્યુટી કમિશનર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાંના દુકાનદારોને કોમ્પ્લેક્સની બહાર કાઢીને આખા કોમ્પ્લેક્સને હાલમાં સીલ કરવામાં આવ્યું છે અને વરસાદી પાણી જે કોમ્પ્લેક્સના તળિયાના ભાગે ગ્રાઉન્ડ ફ્લોરમાં ભરાય છે તેનો યોગ્ય નિકાલ કરવા માટેની ખાતરી મળશે, ત્યારબાદ સીલ ખોલવામાં આવશે તેવું જાણવા મળેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ એમ્પાયર મિડવે નામનું કોમ્પ્લેક્સ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ છે અને તે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વરસાદી પાણી ભરાઈ જાય છે અને તેનો નિકાલ રોડ સાઈડમાં બનાવવામાં આવેલી ગટરોમાં કરવામાં આવતો હોય છે, જેથી કરીને ગટરના પાણી 24 કલાક મુખ્ય રોડ ઉપર વહેતા હોય છે। આ બાબતની રજૂઆતો મળી હતી, જેને ધ્યાને રાખીને મહાપાલિકાની ટીમ આજે ત્યાં પહોંચી હતી ને ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોની પણ ત્યાં સાથે રહ્યા હતા અને સ્થળ ઉપર કોમ્પ્લેક્સના તળિયાના ભાગે વરસાદી પાણી ભરાયેલું હતું, જેનો ગેરકાયદે નિકાલ થતો હોય તેવું સામે આવ્યું હતું, જેથી કરીને કોમ્પ્લેક્સની અંદર જેટલા દુકાનદારો હતા તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમ્પાયર મિડવે કોમ્પ્લેક્સને હાલમાં સીલ કરવામાં આવ્યું છે। જે ડ્રેનેજ છે, ડ્રેનેજ છેલ્લા લગભગ કાલથી ઉભરાઈ રહેલી છે, તેના માટે અમારી ટીમ કાલે 2 વાગ્યાથી અહીંયા કામગીરી કરે છે, પરંતુ 2 જેટિંગ મશીન અને બકેટ રિક્ષાના યુઝ કરવા છતાં અમારે પાણીનો નિકાલ થયો નથી। જ્યારે એનું સોર્સ જાણવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે અહીંયાથી પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે કરવામાં આવતું હતું। આ અંગે ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવેલી છે, લાલ નોટિસ પણ અમે 17/7/25ના રોજ આપેલી છે અને એ સિવાય પણ અમે નોટિસો આપેલી છે, છતાં જે કાળજી બેસિક રાખવી જોઈએ જેનાથી બીજા લોકોને તકલીફ ન પડે, નાગરિકોને તકલીફ ન પડે એ રાખવામાં ન હોવાના કારણે આજે કાર્યવાહી જીપીએમસી એક્ટ અંતર્ગત કરવામાં આવી છે। મૂળ તો જે સિસ્ટમ છે જેના કારણે પાણીનો નિકાલ થઈ રહ્યો છે, પાણીનું સિસ્ટમનું પુનઃ યુઝ ન થાય એના માટે આ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવે છે। જ્યારે ખાતરી અમને આ બાબતની થઈ જશે કે એ પ્રકારે નિકાલ પાણીનું કરવામાં નહીં આવે તો જે અહીંયા સ્થાનિક દુકાનદારો છે એમને મુશ્કેલી ન પડે એ ધ્યાને લેતા અમે ખોલવાની કાર્યવાહી કરીશું।